મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ પ્રધાનમ સર્વધર્માણમ ચિહ્નમ ચૈતી શાસ્ત્રી નમઃ સમયેશ્વરાય સ્વામિભ્યાચ કર્તતે ઇચ્છભાવાય ભાવાય. નાયક સ્વરૂપ પ્રકાશક, પ્રવચન નંબર 11, પેજ નંબર 141 અને ડેટ છે 24/6/21. શ્રોતા: એટલે જ ગુરુદેવ કહેતા હતા કે અજ્ઞાનીને પાપાનુબંધી પુણ્ય હોય છે અને જ્ઞાનીને પુણ્યાનુબંધી પુણ્ય હોય છે. પુણ્યાનુબંધી પુણ્ય બરાબર છે, ઓલું પુણ્ય છે પણ હદ પુણ્ય છે, નિકૃષ્ટ પુણ્ય છે. અજ્ઞાનીનું પુણ્ય કાંઈ પુણ્ય જ નથી, મિથ્યાત્વનું પાપ સાથે છે ને. ઓલું પુણ્ય ટળી અને ધર્માત્મા કેવડી થશે અને અજ્ઞાનીનું પુણ્ય છૂટી જશે ને પાપમાં વયો જશે. પુણ્ય તો બંનેને છૂટે છે, એકને પુણ્ય છૂટીને મોક્ષ અને બીજાને પુણ્ય છૂટીને દેવગતિનું નિગોદમાં વયો જશે. પુણ્ય તો બેને છૂટે છે, એકના ફળમાં મોક્ષ છે, એકને પુણ્ય છૂટીને પાપમાં વિચરવું પડશે. પુણ્યાનુબંધી પુણ્ય છે ને એ સમ્યક દ્રષ્ટિને જ હોય. એમ ગુરુદેવ કે ને ધૂળે નથી, તો એ પુણ્યાનુબંધી પુણ્ય ને એમ કે ધૂળ, એને ધૂળ કે છે. ઓલા અજ્ઞાની લોકો જે પુણ્ય કરે ને એ તો ધૂળમાંય નથી ગણાતું, એટલે એ પુણ્યાનુબંધી પુણ્ય નથી ગણાતું. પુણ્યાનુબંધી શું કામ એને કીધું પુણ્ય? એમાં પાપનો અનુબંધ નથી એટલે એને પુણ્યાનુબંધી કહેવાય. અને આમાં પાપનો અનુબંધ થાય છે, મિથ્યાત્વના પાપનો, એટલે એને પાપાનુબંધી પુણ્ય કહેવાય. એટલે હદ પુણ્ય છે, એટલે એનું ગમે એટલું પુણ્ય કરે ને તો એને મિથ્યાત્વનો પાડો છે એ ચાવી જાય. એના સમ્યક દ્રષ્ટિ કરતા અજ્ઞાની લોકો વધારે પુણ્ય કરે છે, પણ એને ભોગવવાનો કાળ 2000 સાગરોપમ છે, એટલે એ તો પૂરો થઈ જાય એટલે ત્રસમાં પાછું એ પાપમાં પલટાઈ જાય છે, સંક્રમણ થઈ જાય. આવા શુભ ભાવ પણ વિષયપૂર્વક કશાય ઉત્પન્ન થાય છે, બરાબર ન્યાયથી પણ બેસે છે, વિષયપૂર્વક જ થાય. આ જાણાય છે હાથ, તો હાથ મારો, તો એને હું કરું, ન કરું પણ જાણતો જ નથી આ હાથને, પણ જ્ઞાન જણાય છે. જ્ઞાન જણાય છે ક્યારે? કે 24 કલાક ઉધર્વપણે જ્ઞાન જણાય છે. જ્ઞેયાકાર જ્ઞાન જણાય છે, પણ જ્ઞાનાકાર ઈ છે જ્ઞેયની અપેક્ષાએ જ્ઞેયાકાર છે. તો જ્ઞાનાકાર, પણ એને જ્ઞેયનો પ્રતિભાસ દેખીને એને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. એ છે જ્ઞેયથી નિરપેક્ષ છે જ્ઞાન, જ્ઞેય સાપેક્ષ જ્ઞાન નથી. ઉપયોગ લક્ષણની વાત છે, એને જ્ઞાનાકાર કીધું. બરોબર. એ ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી નથી, એટલે ક્રોધાદીને જ્ઞેય કયો. રાગ છે તો એને જ્ઞેય કયો, તો સામે વિતરાગ ભાવ. રાગને નિમિત્ત કયો તો સામે ઉપાદાન. બરોબર. રાગને ભેદ કયો તો એની સામે અભેદ. રાગને વ્યવહાર કયો તો એની સામે નિશ્ચય. એટલે રાગ કયો, વ્યવહાર કયો, લોકાલોક કયો, નિમિત્ત કયો, બધું એકાર્થમાં જાય છે. એક પછી રાગ નિમિત્ત છે એમ કે, રાગ વ્યવહાર છે એમ કયો. રાગ ને આપણે શું કીધું? ભેદ કીધો, ભેદ થી રાગ જણાય છે એમ. એની સામે બધાય ભગવાન આત્માના નામ લઈ લેવાના. એ અભેદ છે, ઉપાદાન છે, નિશ્ચય છે. બરોબર. આત્મા છે, ઓલું અનાત્મા છે. વાંચો આગળ. જ્ઞેયાકાર 500 પત્તો આવે છે, 500માં પત્તાનું આખું વિવેચન. શેમાં? હા, વાંચો છો હવે. અચ્છા, એક હું અહીંયા આધારનું નોંધ કરી લઉં. 332 થી 300. દરેક પ્રવચનમાં છે ને લગભગ આ લે ભાઈ 500 પત્તું.
બધાય પ્રવચન. અને એક ઓલો 11મી ગાથાનો ભાવાર્થ છે ને, ઈ ગુરુદેવે ઈ લે ને આ ઈ લે. ભાઈ શ્રોતા જ્ઞાનાકાર છે 332 અને થી 344. ગાથામાં આમ જ છે, આમ છે હો, આમ જ કોપી છે. કર્મથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે જાણવાના સમયે ભૂલી જાય છે. શ્રોતા પણ જાણતું નથી, જાણનારો નથી, જાણનારો જણાય છે. જાણનારા જણાય છે. પેલા જાણનારો છે ને પછી જાણનાર છે. અને આ મિથ્યાત્વના પરિણામ તો કર્મના છે, મારા નહીં. મિથ્યાત્વના પરિણામ કર્મના છે. કેમ કે આત્મામાં જ્ઞાન પ્રગટ થાય છે, આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી. આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી, જ્ઞાન પ્રગટ થાય છે. હવે જ્ઞાનનું જો અજ્ઞાન થાય તો મિથ્યાત્વ પ્રગટ થાય, પણ જ્ઞાનનું જ્ઞાન જો પ્રગટ થાય તો મિથ્યાત્વ પ્રગટ ન થાય. એટલે જ્ઞાનનું અજ્ઞાન થાય, બરોબર? જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાનનું અજ્ઞાન થાય ને તો મિથ્યાત્વ પ્રગટ થાય. એટલે છે તો જ્ઞાનનું જ્ઞાન અને માયનું જ્ઞેયનું જ્ઞાન, એનું નામ જ્ઞાનનું અજ્ઞાન, અને એને પછી મિથ્યાત્વ પ્રગટ થાય છે. એટલે મિથ્યાત્વ ને પ્રગટ થવાનો સમય દરેક સમયે નવું નવું થાય છે. એટલે મિથ્યાત્વને ટળતા એક જ સમય લાગે છે, દર્શન. ચારિત્ર મોહ છે એ અનાદિનો છે. ત્રીજા કળશમાં કીધું ને કે મારી પરિણતિ અનાદિની કલમાસિક છે, અમૃતચંદ્ર આચાર્ય કહે છે. તો એને જતા અસંખ્ય સમય લાગે, મિથ્યાત્વને જતા એક જ સમય લાગે. દરેક સમયે જ્ઞાનનું અજ્ઞાન કરતો જાય છે. એ જ્ઞાનનું જ્ઞાન થયું શું કે મિથ્યાત્વ ગયું. જ્ઞાનનું જ્ઞાન છે અને જ્ઞાનથી જ્ઞાન છે, માટે જ્ઞેયકૃત શુદ્ધતા થતી નથી. એને જ્ઞેયની પરાધીનતા નથી કે અહીંયા સામે રાગ છે તો રાગનું જ્ઞાન થાય છે, એવી પરાધીનતા નથી જ્ઞાન. જ્ઞાનથી જ્ઞાન છે. હા, જ્ઞાનનું જ્ઞાન છે ને જ્ઞાનથી જ્ઞાન છે. જ્ઞેયથી જ્ઞાન નથી થતું અને જ્ઞેયનું જ્ઞાન નથી થતું, માટે એને જ્ઞેયકૃત શુદ્ધતા નથી થતી. એને જ્ઞેય નિરપેક્ષ છે, જ્ઞેય સાપેક્ષ જ્ઞાન નથી. એને પરાધીનતા નથી કે રાગ હોય તો જ જાણે, રાગનો સદભાવ હોય કે ન અભાવ હોય, એ જાણે છે પોતાના. 332 થી 344. અહીંયા એમ કીધું ને, કર્મથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમય. એટલે જ્ઞાન સમય એટલે ઉપયોગ લક્ષણ. દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે એમ કીધું ને આપણે, તો એ આ ઉપયોગ લક્ષણ. અને એમાં કર્મથી ઉત્પન્ન એટલે દ્રવ્ય મિથ્યાત્વની વાત છે. એ દ્રવ્ય મિથ્યાત્વનો જ્ઞાન સમય એટલે એનો એ પ્રતિભાસ થાય છે. તો એ જાણવાના સમયે એ પ્રતિભાસને ભૂલી ગયો અને મને જ્ઞાન થાય છે એ ભૂલી ગયો મિથ્યાત્વાદીનું, પણ મને મિથ્યાત્વ થઈ ગયો એમ કીધું. એટલે પર નથી જણાતું, જાણનારો જણે છે એ એને ન લીધો અમલમાં. અને આ મિથ્યાત્વના પરિણામ છે ને કર્મના, એ મારા નહીં. મિથ્યાત્વના પરિણામ કર્મના છે. એમ આત્મામાં જ્ઞાન પ્રગટ થાય છે, પણ અજ્ઞાન કેમ થાય છે કે મિથ્યાત્વના પરિણામ છે ને એ મારા છે, માને ને તો અજ્ઞાન પ્રગટ થાય. એટલે આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી. આત્માના દ્રવ્ય, ગુણ કે ઉપયોગ લક્ષણમાં મિથ્યાત્વ નથી. મિથ્યાત્વનો પ્રતિભાસ હોય પણ મિથ્યાત્વ ન હોય. આત્મામાં મિથ્યાત્વ પ્રગટ થતું નથી. મિથ્યાત્વ ક્યાં પ્રગટ થાય છે? દ્રવ્ય કર્મમાં. અને અહીંયા એનો પ્રતિભાસ થાય છે. જ્ઞાન મિથ્યાત્વ ક્યાં પ્રગટ થાય છે કીધું? દ્રવ્ય કર્મમાં. અને અહીંયા એનો પ્રતિભાસ થાય છે, બરોબર. જ્ઞાન પ્રગટ થાય છે એટલે ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે એમ કે છે. જ્ઞાનનું જો અજ્ઞાન થાય તો એ જ્ઞાનમાં ઉપયોગ લક્ષણ ને ઇન્દ્રિયોના કન્વર્ટ કરી દે ને ઇન્દ્રિય જ્ઞાનમાં, એટલે કર્મથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વનું લક્ષ કરીને પરિણમે તો એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું, બરોબર. અને એ સમયે આ મિથ્યાત્વનું જ્ઞાન છે એ તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે.
તો જ્ઞાન એનું કર્મ થઈ જાય, તો ઈ જ્ઞાનનું અજ્ઞાન ન થાય, જ્ઞાનનું જ્ઞાન પ્રગટ થઈ જાય. બરોબર. પાછળ 332 થી 344 ગાથામાં આગળ એમ જ લીધું છે. જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાથી, ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે વિશેષ અપેક્ષાએ કરતા થાય છે. વિશેષ અપેક્ષાએ ક્યારે કરતા બને છે? જ્ઞેય તો જ્ઞાયક છે, એનું મિથ્યાત્વ જ્ઞેય નથી, પણ એ ભૂલી ગયો કે જાણનારો જણાય છે, મિથ્યાત્વ જણાય છે, એમાં ગયો એટલે પછી હું મિથ્યા દ્રષ્ટિ છું એમ થઈ ગયું. હું મિથ્યા દ્રષ્ટિ છું એટલે જાણેલાનું શ્રદ્ધાન થઈ ગયું. મિથ્યાત્વને જાણીને હું મિથ્યા આવડું જાણેલાનું છે ને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થઈ જાય ને એ અવળું કહેવાય. અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય એ સવડું કહેવાય, જાણેલાનું શ્રદ્ધા. પરાકાષ્ઠાની છેલ્લી વાત છે. આ એક જ વાત છે, આ એક જ વાત છે, મૂળ પાયાની વાત છે, અને એ શાસ્ત્રમાંથી નીકળે છે. છઠ્ઠી ગાથામાં નીકળ્યું કે નહીં, આહા, ઇન્દ્રિય જ્ઞાનને જીત્યા સિવાય અતિન્દ્રિય જ્ઞાન કોઈ જીવને પ્રગટ થયા નહીં. અને ઇન્દ્રિય જ્ઞાનને કેમ જીતાય? એ કે પરને હું જાણતો જ નથી. નિષેધ જોરદાર કર્યો આપે. ઇન્દ્રિય જ્ઞાન તે જીત્યા પહેલા કશાયનો અભાવ થતો જ નથી. થાય ક્યાંથી પણ ન થાય. વિષયપૂર્વક કશાય છે, કશાયપૂર્વક વિષય નહીં. વિષય કશાય બે શબ્દ છે, પહેલો વિષય છે ને પછી કશાય છે. જાણીને કશાય થાય છે. હા, જાણીને શાસ્ત્રને વાંચે છે તે વિષયને સેવે છે. બેન, જ્ઞાનને સેવતો નથી. 11 અંગને જાણે એ વિષયને સેવે છે, જ્ઞાનને સેવતો નથી. એક સમય જ્ઞાનને સેવ્યો નથી. પાઠ આવે છે, પાઠ છે એક સમય માત્ર, જ્ઞાનને સેવ્યો નથી. આ ક્યાં આવ્યું? ક્યાં પાઠમાં આવ્યું? વિષય કસાયનું ને? ના, 11 અંગને જાણે છે. 11 એ તો તમે કહો છો. બોલો. હે, કાલે જ કીધું તું. મોક્ષ માર્ગ પ્રકાશ. એ તો તમે રોજ કહો છો. સમયસરની ગાથામાં અધ્યવસાય વાત કરી હતી ને આપણે. 11 અંગ કે 201 ને 202 માં ગાથા. રાગી હોય તો જીવ સમ્યક દ્રષ્ટિ નથી. હા, કે સતત સત્તા અને પર રૂપે અસત્તા, એ બંને કે એક સર્વ હર પલે પણ 201 અને એ ગાતા બેન? બોલો. કે સર્વ આગમ ધર પલે ભલે પણ જાણતો નહીં. યાદ ગાતા હા, ઈ આમાં ઈ આવ્યું. અંબામાં અધ્યવસાનની ગાથા તો 269 તમે લખાવી. કઈ અધ્યવસાનની ગાથા અધ્યવસાનની નહીં, 11 અંગ 9 પૂર્વને જાણે તો પણ એ અજ્ઞાની છે ઈ વાત આવી ને 201 માં. ઈ પૂછ્યું. અહીંયા 11 અંગને જાણે વિષયને સેવે છે. અણુ માત્ર પણ સદભાવ 11 અંગ ને 9 પૂર્વનું જ્ઞાન અભવીને ને મિથ્યા દ્રષ્ટિને હોય છે, બરોબર, પણ એ જ્ઞાની નથી. એ વિષયને સેવે છે કારણ કે એને શ્રદ્ધા નથી કરી. જ્ઞાનમાં જ્ઞાયકને જાણ્યો નથી. એક સમય માટે જ્ઞાનને સેવ્યો નથી. એક સમય માટે જ્ઞાનને સેવ્યો નથી ક્યાં આવે છે? બોલો. પછીની ગાતા 202 એ તો આ આવ્યું 11 અંગને જાણે છે તો મિથ્યા દ્રષ્ટિ છે ઈ આવ્યું. હવે એક સમય માટે સેવ્યો નથી જ્ઞાનને, એ ક્યાં આવે છે? આગળમાં જે શરૂની ગાથામાં છે ઈ. હા છે સર્વ. બોલો ક્યાં છે? બીજી ગાથામાં કે કળશમાં 17-18 ગાથાની બીજી ટીકા. હાલો, વેરી ગુડ. ચાલો, શાંતિથી સુઈ જાઓ. શું થયું? Yeah, they did. That's why I sent the cake.
અચ્છા, હવે હું પછી વાત કરીશ, મારો ક્લાસ ચાલે છે. શાંતિથી કોને સુઈ જવાનું છે? રોનક ને કાલે એને પેટમાં ડાયરિયા ને તાવ ને એવું હતું, એટલે ડોક્ટર કે ટેસ્ટ કરાવી લે. બધામાં આમાં તો કોરોના ટેસ્ટ જ કરાવવાનો, હવે તો ટેસ્ટ તો કરાવવું જ પડે. એટલે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યું કેવા. અત્યારે ગમે એ કરો ને તો બધામાં ટેસ્ટ કરવાનું, તો કે શરદી ઉધરસ તાવ બધામાં. આ કઈ ખાવામાં આવી ગયું હશે તો ડાયરિયા ને જરાક એવું તાવ જોયું, એટલે પેટ ખરાબ થયું તો ડાયરિયા તો આવીને તાવ આવ્યો, એટલે ડોક્ટર કે કોરોના ટેસ્ટ. પેટની દવા આપી દીધી પણ કોરોના ટેસ્ટ ચીજમાં. એક સમય માટે જ્ઞાનને સેવું નથી. ગાથાની બીજી ટીકા એમ કે છે, જ્ઞાન ને જ્ઞાયક તો તાદાત્મ્ય છે, તો એને સેવન કરવાનું કેમ કહો છો? તો ભાઈ તે એક સમય માટે સેવો નથી. જ્ઞાન ને જ્ઞાયક છે ને તાદાત્મ્ય છે છતાં, એટલે સેવો નથી, એટલે તે જ હું છું એમ કરીને પરિણામે નથી ગયો. વાંચો એ 17 બીજી ટીકા. પેજ 52. મારી આ પુસ્તક એટલી બધી જૂની છે, મારે બાઇન્ડિંગ કરાવવી પડશે, મારા પાના છૂટા પડી જાય છે. નવું લઈ લ્યો. ના ના, આ તો પણ શું કરવાનું, આને જ બાઇન્ડ કરાવી લેવાય. કારણ કે આને નહીં તો હું શું કરીશ? એ મૂકી દેવાય મંદિરમાં, આ બીજું લઈ લેવાય નવું. હવે મંદિરમાં તો મૂકવા જ નથી દેતા. ના પાડે તમારે તે પાટિયા મારી દીધા છે, કોઈ પુસ્તકો મેગેઝિન મૂકી ન જવા. બધે પાટિયા મારી દીધા છે. આ તો છે ને મારા સાસુ વાપરતા હતા બહુ વર્ષો પહેલા. પછી એમને તો નીચે ઓલું એક્સ્ટ્રા બુક્સ હોય ને એમાં મૂકી દીધું. તો સુમનભાઈ પાસે ભણવાનું ચાલુ કરી દીધું હતું ને, એટલે સમયસર જોયું ને એટલે મેં લઈ લીધું. મેં આ તો સુમનભાઈ પાસે ક્યારેક સમયસર વાંચવું પડશે તો લઈ લ્યો આપણે, એટલે લઈને રાખ્યું. એટલી જૂની પુસ્તક છે, 40-50 વર્ષ જૂની. બીજી ટીકા. હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, તો પછી એને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન તે એમ નથી. જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે, તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, કારણ કે સ્વયં બુદ્ધત્વ, પોતે પોતાની મેળે જાણવું તે, અથવા બોધિત્વ, બીજાના જણાવવાથી જાણવું તે, એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળ લબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે. જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે. અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની જ છે, કેમ કે તેને સદાય અપ્રતિભૂતપણું છે? તેના ઉત્તર એ વાત એમ જ છે, એ અજ્ઞાની જ છે. પછી એના પછી ઓલી 19મી ગાથા શરૂ થશે. તો અજ્ઞાનીનું લક્ષણ શું, અપ્રતિભૂત ક્યાં સુધી રહ્યા, અને પછી ઠેઠ 24-25 સુધી બધું આવશે, અને પછી 31 ગાથા નિશ્ચય સ્થિતિ. બરોબર, ચાલો વાંચો. આજે જે ગુરુદેવનું પ્રવચન વાંચ્યું ને, એમાં ગુરુદેવે એક લાઈન 7મી ગાથાના ભાવાર્થની પહેલી લાઈન, આખું પ્રવચન 4 શબ્દ, એક લાઈન ન કહેવાય આમ તો, ઈ કે ઈ પ્રશ્ન કર્યો એ વ્યાજબી છે, અને એના પર આખું પ્રવચન. અને પછી મને છે ને એટલી, પહેલા તો મને એક બે થોડુંક આગળ ગયું ને, પછી મેં કીધું કે તો હવે ગુરુદેવા નવું કઈ રીતે કરશે? તો આખું પ્રવચનમાં જુદી જુદી હા, એ તો કહું છું, લાગે એમ કે એક ને એક વાત કરે છે, પણ બધી વાત જુદી હોય, જુદી જુદી રીતે. એવું પહેલા તો સ્ટ્રાઇક જ કદાચ નહીં થયું, હવે કદાચ આ છે ને જરાક એટલે છે ને શ્રુતની લબ્ધિ કીધી છે ને ગુરુદેવને,
હા એમ બેનશ્રી કહે છે ને કે આ કાળનો અચંબો શ્રુતની લબ્ધિ છે, એટલે એ બોલતા હોય જાણે આપણને એમ થાય કે એક ને એક છે, પણ જો વિચાર કરીને જોઈને તો ખબર પડે કે એમાં ઘણું જુદું આવે છે, નવું નવું આવે છે. એ પોતે કહે છે કે 19મી વારમાં વાંચી છે એટલે કે એવું થોડું છે કે ઈ નહીં આવે, બધું જુદું આવે. અંદર જ્ઞાનનો ઉગાડ વધી ગયો હોય ને, હા અને પડનારનો ઉગાડ વધી ગયો એટલે ગુરુદેવ તો જુદું જુદું 19મી વાર કીધું ને, પણ એ 19મી વારના પ્રવચન છે ને, હવે 6ઠ્ઠી વાર મેં ચાલુ કર્યા છે, તો બધું નવું જ આવે છે. જાણે એમ લાગે છે બધું હજી કાંઈક હવે નવું નવું સમજાતું એવું જ લાગે છે, એટલું લાગતું જ નથી. ઓલા પ્રવચન રત્નાકર બેને 22 વાર વાંચ્યા, 18 પાઠ. ઓહો પણ પછી એનો હાર ન સમજાય કે પછી હવે આમાં કરવાનું શું. મેં કહ્યું ભાઈ વાંચ્યા જ કરો, ઈ ન કરો, અંદરથી પકડો બધું. કીધું પાછું સવાલ જવાબ કરી. પછી આપણે કઈક સવાલ કરી પછી જવાબ આપીને તો કે ઈ તો વાંચ્યું હતું, પણ આપણે સવાલ પૂછી તો જવાબ ન આપે. તો કે અમને 6ઠ્ઠી વારના છે, તમને કઈ થોડા જવાબ આવડે છે. એટલે એમ કહું છું, એટલે પકડાય ને. આજે ઓલું આવ્યું હતું પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કે વ્યવહાર ને નિશ્ચય બે દ્વિને આશ્રિત છે આ ભગવાનની વાણી, બરોબર. એટલે મેં પ્રશ્ન એને પૂછ્યો, મેં કીધું વ્યવહાર ને નિશ્ચય જે ન જાણતા હોય ને એવા અજ્ઞાની માટે કયું દ્રષ્ટાંત આપ્યું પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં, અને કયો સિદ્ધાંત કીધો? તો કે તમે અઘરા અઘરા પ્રશ્ન પૂછો છો. પછી જવાબ આપ્યો ને તો કે ઈ તો ખબર છે. પછી અમને એપ્લિકેશન નો ખબર પડે ને બેન, કે આ અહીંયા એપ્લાય થાય ને એ નથી ખબર પડતી હજી અમને લોકોને. એ તો પ્રશ્ન પછી જવાબ આપ્યા પછી ખબર પડે કે આ વાત આમ છે. હું કહું તમને બધાને આવડે છે, બોલો તો કે ના અમને આવડતું જ નથી, તમે અઘરા પ્રશ્ન પૂછો છો ને આમ નથી. જવાબ આપ્યો એટલે કે એ તો ખબર છે. વાત સાથે એકદમ સહમત થઈએ છીએ. ક્વેશ્ચન, ટ્રિક ક્વેશ્ચન બધા હોય એટલે પૂછો અંદર ક્વેશ્ચન તો ઈ જ કેડો મેળો જવાબ જ હશે. એમાં એવું હતું, એટલે બિલાડી છે ને, હા વાઘને બતાવવા માટે બિલાડીનું દ્રષ્ટાંત આપે કે આવી બિલાડી છે ને એવો વાઘ હોય. તો નાના બાળકો હોય ને પછી બિલાડી આવે તો એને જ વાઘ સમજી જાય કે વાઘ આવ્યો. એમ અજ્ઞાની લોકોને એવું કીધું કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે પણ અનુસરવા યોગ્ય નથી, પણ એ અનુસરવા યોગ્ય કરવા માંડ્યા. પરમાર્થનો પ્રતિપાદક છે તો આપણે શું કામ એને છોડવો એમ, બરોબર. એટલે પછી અમૃતચંદ્રાચાર્ય કે છે તસ્ય દેશના નાસ્તી, એ વ્યવહાર ને નિશ્ચય નું હાર્દ જ નથી સમજતો, એને પછી ઉપદેશ શું આપવો આપણે? એકવાર એમ કે દેહ ને આત્મા એક છે તો ઈ જ પકડી રાખે, પછી દેહ ને આત્મા જુદા છે તો કે પેલા તો કીધું તું ને, પણ હવે નહીં ફરી ગઈ મારી કઈ. કે ઈ તો જ્ઞાન ને તો નિત્ય સેવે છે ને, જ્ઞાન સ્વભાવી આત્મા છે ને. એમ પ્રશ્ન કર્યો શિષ્ય કે આત્મા તો જ્ઞાન સ્વભાવી છે તો નિત્ય જ્ઞાનને સેવે છે, પછી જ્ઞાનને સેવવો એવો ઉપદેશ શા માટે આપવામાં આવે છે કે એક સમય માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, વિષયને સેવે છે? જ્ઞાનમાં જે પ્રતિભાસ થાય છે ને એને એનો જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે, અને જ્ઞાનાકાર જ્ઞાનનો તિરોભાવ કરે છે. એટલે એને એમ કહેવાય કે વિષયને સેવે છે. જ્ઞેય લુબ્ધ થઈ ગયો કહેવાય. જ્ઞેય જ્ઞાયક સંકર દોષ કર્યો, જણાય છે જ્ઞાયક અને માને છે જ્ઞેય જણાય છે. આવી જ આવી ટીકા જેવાની પાછી આવી, તમે વાંચ્યું ને સમય સારમાં માલ બહુ ભર્યો છે, બહુ ભર્યો છે. બધી વાતોનો ખુલાસો આપતા જાય. આત્મા તો જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાનને નિત્ય સેવે જ છે, એક સમય પણ સેવતો નથી. આહા, આ બે વાત અલગ અલગ શું કેમ આવી કે નિત્ય સેવે છે ને એક સમય પણ સેવતો નથી, એટલે એનો શું થયો અર્થ? જ્ઞાન ને જ્ઞાયક તો તાદાત્મ જ છે. જ્ઞાન વગર આત્મા હોય તો જળ થઈ જાય ને, બરોબર. પણ એ જ્ઞાનને નથી જાણતો, જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય છે એને જાણે છે, એટલે જ્ઞાનને સેવતો નથી એમ. પણ નિત્ય સેવે છે એમ લખ્યું છે. આ તો લક્ષણ ઉપયોગ લક્ષણ છે ને, એટલે એ તો છે જ કાયમ. ઉપયોગ લક્ષણ કેવું છે? એ જાણે છે ભગવાન આત્માને,
અને ભગવાન આત્મા એમાં જણાય છે, એવું તો ફંક્શન ચાલુ છે, એવું તમને કહેવામાં આવ્યું, છતાં તમે ઈ નથી જોતા અને તમારા જ્ઞાનમાં જે પરનો પ્રતિભાસ થાય છે એને જુઓ છો તમે, તો તમે જ્ઞાનનું સેવન ન કર્યું એમ. બરોબર? તો ફંક્શન તો ચાલુ છે. આપણે ઓલે મિક્સચર નો હોય એ આપણે હલાવી નહીં ત્યાં સુધી આમ એમને એમ હોય. બરોબર? પછી એને પ્રેસ કરીને આપણે તો ચાલે. બરોબર? તો ઈ પ્રેસ ન કરી તો નથી ચાલતી એવું થોડું છે, એ તો ચાલુ જ છે એમ. એટલે એ ચાલુ છે પણ પ્રેસ કરી ત્યારે ચાલે એમ. આમાં એવું રીતે સેવે છે પણ નથી સેવતો એમ. નિત્ય સેવે છે. આહા, તે 17મી 18મી ગાથા પછી છે, કેમ કે એણે કહ્યું કે નિરંતર આત્મા જણાય છે, એટલે એણે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો. ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એટલે ઉપયોગ લક્ષણમાં એનો પ્રતિભાસ થઈ રહ્યો છે. સ્વપરનો પ્રતિભાસ છે ને, ઉપયોગનું લક્ષણ આત્માનું લક્ષણ ઉપયોગ, ઉપયોગનું લક્ષણ સ્વપરનો પ્રતિભાસ. એટલે અંદરનું વિશ્વ, બહારનું વિશ્વ બધું ઝળકે છે અંદર, પણ એ અંદરના વિશ્વને નથી જોતો અને બહારના વિશ્વને જોઈ છે. એટલે પ્રતિભાસ બેનો હોય ને લક્ષ એકનું હોય. તો બહારનું લક્ષ કરે તો જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું, અંદર લક્ષ જ્ઞાન જેનું છે એને જાણે તો એ જ્ઞાન કહેવાય. બરોબર? જ્ઞાનનું જ્ઞાન થઈ ગયું. કેમ કે એણે કહ્યું કે નિરંતર આત્મા જણાય છે, એટલે એણે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂક્યો. જણાઈ રહ્યો છે, જ્ઞાનને સેવે છે, પછી શું કામ ઉપદેશ આપો? આપણે લઈએ જ એ વાત લઈ લઈએ. 17-18 ગાથા પછી અહીં કોઈ તર્ક કરે કે ટીકા. આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે જ. આત્માને જ્ઞાન તો તાદાત્મ્ય સ્વરૂપ જ છે, જુદા નથી. જ્ઞાનથી આત્મા જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, તાદાત્મ્ય છે, કારણ કે આપ્યું. તાદાત્મ્ય કારણ કે આપ્યું, તાદાત્મ્ય છે માટે સેવે છે એમ. ભીન છે ને, સેવા કરે છે એ તો બરાબર, પણ અમે તો કહીએ છીએ કે તમે કહો છો કે તાદાત્મ્ય છે તો નિત્ય સેવે છે. એવું છે તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? કેવા કેવા તર્ક પોતે ઉઠાવીને સમાધાન કરે છે. તેને જ્ઞાનીની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે એનું સમાધાન. જ્ઞાનની ઉપાસના એટલે શું? પોતાના આત્માનું લક્ષ્ય કરવાનું. હા, એટલે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે ને, તો તે જ હું છું એમ પરિણમન થાય ને. આ જાણનારો છે તે જ હું છું એવું પરિણમન થાય, એને જ્ઞાનની ઉપાસના કરી કહેવાય. સ એવ સેવા એટલે સ એવ એટલે તે જ હું છું. શું કીધું હવે જરા કયો તો ફરીથી. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે ને નિરંતર, તો એને જ્ઞાયકનું લક્ષ કરે ને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે અને પછી તે જ હું છું એમ પરિણમી જાય જ્ઞાન, એને ઉપાસના કરી કહેવાય. બધાનો આત્મા શુદ્ધ છે, પણ ખબર ક્યારે પડે? એ પરિણમન થાય ત્યારે એને ખબર પડે ને કે શુદ્ધ છે. બરોબર? એમને એમ શુદ્ધ છે કયો તો કઈ શુદ્ધ ન ખબર પડે. એટલે જ્ઞાયકના ઓલા છઠ્ઠી જથ્થામાં આવે એમ કે ઉપાસવામાં આવતા શુદ્ધ છે, જ્ઞાનની ઉપાસના કરવામાં. એ વાત છે. જાણનારો છે તે જ હું છું એમ પરિણમી જાય ને, એનું નામ જ્ઞાનની ઉપાસના કરી કહેવાય. અહીંયા જ્ઞાન એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા લેવા. જ્ઞાનની ઉપાસના છે ને, અને ઉપાસના પર્યાયમાં થાય. પહેલા તો જવાબ એમ આપ્યો કે તે એમ નથી એટલે જ્ઞાનને સેવતો નથી. હવે તારી વાત એક તો સાચી છે, જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે, એટલી તારી વાત સાચી છે. તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, કારણ કે સ્વયં બુદ્ધત્વ અથવા બોધિત બુદ્ધત્વ એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે છે, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે છે. જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા કોઈ જગાડે ત્યારે તે જાગે. અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા આત્માને જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની છે
કેમ કે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે. પૂછે છે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે. એમ અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની. આ ક્યાં આવે છે સ્વયં બુદ્ધત્વ અને બોધિ બુદ્ધત્વ? બોલો. બીજી ગાથામાં છે. તત્વસૂત્ર તન નિસર્ગાત અધિગમાત દ્વા. એક તો નિસર્ગ છે સમ્યક દર્શન, અને એક અધિગમ થી એટલે ઉપદેશ થી મળે. નિસર્ગ જ એટલે સામે ગુરુ ન હોય ત્યારે થાય, અને અધિગમમાં સામે ગુરુ હોય. પણ બે સમ્યક દર્શન થાય છે પોતાથી જ. બે ને નિમિત્ત તો ગુરુ હોય જ છે. પેલા ને પેલા હોય પછી થાય, અને સામે હોય ત્યારે. એટલે આ સ્વયં બુદ્ધત્વ ને બોધિત બુદ્ધત્વ એટલે આત્મજ્ઞાન યા સ્વયં થાય યા બોધ થી થાય એમ. હા, નિસર્ગ જ થાય. ગુરુદેવ ને અને કૃપાળુદેવ ને નિસર્ગ જ કહેવાય. અત્યારે હાજરમાં કોઈ ગુરુ નહોતા. પૂર્વે એને જ્ઞાન હતું પૂર્વનું, બરાબર. પોતાની મેળે જ્ઞાન એમને પોતાની મેળે. હા, સ્વયં પોતાની મેળે. અને બોધિ બુદ્ધત્વ એટલે ઉપદેશથી એને નિસર્ગ જ કહેવાય. અને બોધિ બુદ્ધત્વ એટલે એને બોધ મળ્યો અને પછી એને અધિગમ કહેવાય. અધિગમ તત્વસૂત્ર નું સૂત્ર છે. તન નિસર્ગાત અધિગમ. પેલા અધિકારમાં ત્રીજું કે ચોથી ગાથા છે, ત્રીજું કે ચોથું જ સૂત્ર છે. તો બોલતા કા નથી પાછું? પૂછું છું તો ન બોલાય. કારણ કે એની મને આ યાદ રહી ગયું, કારણ કે ઓલી એક્ઝામ આપીને ત્યારે એ લોકોએ તર્ક, આપણે તો આવી રીતે કહીએ ને કે ભાઈ ગુરુ તો હોય જ બધાને પહેલેથી, અને પછી ત્યારે પ્રત્યક્ષ ન હોય અને પૂર્વે ઉપદેશ આપેલો હોય એની સ્મૃતિથી થાય ને. આ લોકોએ કઈ જુદું એક તત્વસૂત્રની પુસ્તક જે એ લોકો આપી હતી ને એમાં કઈ જુદું જ લખે. એટલે પછી મેં તમને ફોને કર્યો હતો કે આ તો ગોટાળો કેમ છે? એટલે તમે કીધું જે આપણે તત્વસૂત્રમાં નહીં લખવાનું. એ લોકોએ લખ્યું હતું એમ જ કે રામજીભાઈ નું આપણે જે છે ને તત્વસૂત્ર, તો ઈ ફોલો કરવાનું છે. ને પછી એક્ઝામ એટલે અપ્લાય કર્યું ને પછી એ લોકો કે કોઈ એ લોકોના બેન છે મંગલા, નામ ભૂલી ગયું, તો બધા ક્વેશ્ચન એને જે લખ્યું હતું ને એના પર આધારિત હતા. તો મેં તો વાંચ્યું જ નહોતું. મેં તો આપણે જતું ઈ જ વાંચ્યું મૂળ શાસ્ત્રમાંથી. કલ્પનાબેન બ્રહ્મચારી, યાદ નથી હવે, પડી છે બુક. હવે મેં તો ન વાંચી, 2 પુસ્તક છે આટલી જાડી જાડી, એ બી હિન્દીમાં. મેં મૂકો ને પંચાયત કોને કરવું છે માથે. રામજીભાઈ છે ને સ્પષ્ટતા હારી કરી છે. તત્વસૂત્ર ત્રણેય ફિરકાને માન્ય છે, પણ અર્થ બધા જુદા કરે એ લોકો, એના પ્રમાણે કરે. એટલે આમાં દિગંબરના મૂળ ગુરુદેવે કીધા ને એ પ્રમાણે અર્થ કર્યા છે. અને ઘણું સારી રીતે લખેલું છે, એટલે આમ બહુ કોમ્પ્લિકેટેડ નથી. હા, ખબર પડી. આપણે ગુરુદેવના પ્રવચન સાંભળતા હોય ને એટલે ખ્યાલ આવી જાય બધો. તેનો ઉત્તર એ વાત એમ જ છે કે અજ્ઞાની છે. જ્ઞાન ને આત્મા તાદાત્મ્ય હોવા છતાં પણ આ જ્ઞાનની સાથે તાદાત્મ્ય છે એમ શ્રદ્ધા ક્યાં છે? એ તો રાગની સાથે તાદાત્મ્ય માને છે, માટે અજ્ઞાની જ છે. ઉપરની તે 3 લાઈન પછી મૂકી દીધી. ના, વાંચી. કારણ પૂર્વક ઈ લાઈન પછી કાં તો કાલલબ્ધિ આવે ત્યારે પોતે જાણી લે છે. વચાઈ ગયું, બધું વચાઈ ગયું. છેલ્લું અપ્રતિબુદ્ધપણું એમાં કીધું ને, કેમ કે બેને કીધું કે આ ક્વેશ્ચન માર્ક છે, કેમ કે તેને સદા અપ્રતિબુદ્ધપણું છે. ચાલો આગળ. હોવા છતાં પણ આ જ્ઞાનની સાથે તાદાત્મ્ય છે એમ શ્રદ્ધા ક્યાં છે? એ તો રાગની સાથે તાદાત્મ્ય માને છે, માટે છે ને રાગ. એમાં પછી રાગની સામે વ્યવહાર લખો, નિમિત્ત લખો, લોકાલોક લખો, ભેદ લખો, એ બધું આવી જાય એમાં.
અને એના વિરુદ્ધ શબ્દ બધા લખો એટલે અંદરમાં આવે. નિમિત્ત અકિંચિત કરશે, બરોબર. વિતરાગ માર્ગમાં રાગથી ન થાય વિતરાગ માર્ગ. પછી ભેદ થી અભેદ ન જણાય, અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. અને લોકાલોક કીધું એટલે અનાત્મા છે, તેમાં આત્મા જુઓ તો એમાં અનાત્માનો અભાવ છે. માટે અજ્ઞાની જ છે, જ્ઞાની છે જ નહીં. જ્ઞાનને સેવતો જ નથી. બહુ સારો વિષય. જ્ઞાન ને આત્મા તાદાત્મ્ય છે. જ્ઞાન એટલે શું ખબર છે? જ્ઞાન ને આત્મા તાદાત્મ્ય છે એનો અર્થ શું કે જ્ઞાનમાં પ્રતિભાસી રહ્યો છે, પણ તમે લક્ષપૂર્વક ન જાણો તો તમને જ્ઞાન પ્રગટ ન થાય, બરોબર. એક આત્મા જ જાણો ને બીજું કઈ ન જાણો ને તો તમને અનુભવ થાય. જ્ઞાન એટલે શું ખબર છે? ઉપયોગ. આ સુધોપયોગની વાત નથી. સુધોપયોગ થાય ને ત્યારે જ્ઞાની થાય, અને ઉપયોગ છે ને એમાં પ્રતિભાસ છે. આ પ્રગટ પર્યાય છે જે છે અને દ્રવ્ય છે તે બેય વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે, સંયોગ સંબંધ નથી. રાગની સાથે સંયોગ સંબંધ છે. ઉત્પાદની સાથે ધ્રુવનો તાદાત્મ્ય સંબંધ છે. શ્રોતા અનિત્ય તાદાત્મ્ય. અનિત્ય તાદાત્મ્ય છે. શિષ્યને કહ્યું, તારી વાત એટલી સાચી, પણ છતાં સેવતો નથી. શ્રોતા લક્ષ પર ઉપર છે ને, રાગ ઉપર લક્ષ છે, પર ઉપર લક્ષ છે, કર્મ ઉપર છે, નો કર્મ ઉપર લક્ષ છે. કર્મ ઉપર લક્ષ કે નો કર્મ ઉપર લક્ષ, એમાં રાગની જ ઉત્પત્તિ થાય. રાગી પ્રાણીને અને જ્ઞાની પરને જાણે, પણ પરનું લક્ષ નથી. લક્ષ વગર જણાઈ જાય છે ને પર, બરોબર. ઉત્પાદ સાથે ધ્રુવનો તાદાત્મ્ય સંબંધ છે, એનું કારણ શું? કારણ કે યુક્તનું લક્ષણ છે ને ઉત્પાદ વે ધ્રુવ. હા, પણ એને તાદાત્મ્ય સંબંધ છે એનું કારણ આપો. લક્ષણ એટલે લક્ષણ નથી પૂછતી. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે ને લક્ષને ન પ્રસિદ્ધ કરે એ પરિભાષા નહીં. ઉત્પાદ સાથે ધ્રુવનો તાદાત્મ્ય સંબંધ છે એનું કારણ એ છે કે ઉત્પાદ છે ને એ પર્યાય, ઉત્પાદ વ્યય છે ને એ પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. એમ ઉપયોગ લક્ષણ છે એ પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે, એટલે નિરપેક્ષ છે અને કર્મના સદભાવ ભાવની અપેક્ષા નથી. અને ધ્રુવ છે એ દ્રવ્યાર્થિક ને એના પારિણામિક ભાવ સાથે તન્મય છે, તો એને કર્મના સદભાવ ભાવની અપેક્ષા નથી. એ બે કારણ બેમાં સરખા છે ને એટલે બેયને તાદાત્મ્ય સંબંધ છે. એને રાગ છે એ ઔદયિક ભાવ સાથે તન્મય છે. એક મિનિટ લખાવો તો. ઉપયોગ છે, ઉપયોગ લક્ષણ છે ને એ પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે, બરોબર. અને ઉત્પાદ વ્યય છે એ પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. એક મિનિટ, એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. અને ઉપયોગ લક્ષણ અને ઉત્પાદ વ્યય એ પણ પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. એટલે બે કર્મથી નિરપેક્ષ છે ને બે ના ભાવ, એટલે બે ના તાદાત્મ્ય સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ એટલે શું? દરેક સમયે હાજર હોય ઉપયોગ લક્ષણ, બરોબર. ઉપયોગ લક્ષણ વગર એકે સમય ન હોય એવું ન હોય તો જળ થઈ જાય આત્મા. નિગોદમાં એ અક્ષરના અનંતમાં ભાગે હોય છે ઉપયોગ લક્ષણ, બરોબર. જો એ ન હોય તો જળ વધ છે, પણ જળ નથી નિગોદના જીવ.
ભાવેન્દ્રી અને લબ્ધિ બે ભેદ પડે, સમજ્યા? ભાવેન્દ્ર લબ્ધિ, હા, ભાવેન્દ્રી ને લબ્ધિ. તો લબ્ધિ. લબ્ધિ છે ને એ પ્રાપ્ત વસ્તુ છે, બરોબર? અને ઉપયોગ લક્ષણ છે ને એ વેપાર રૂપ છે. ઓહો, હું પૂછું છું ને, મારો અહીંયા આ ભાવેન્દ્રિય અને લબ્ધિ એ શું કીધું? એ ભાવેન્દ્રી ના બે પ્રકાર છે, ભાવેન્દ્રી ના બે લબ્ધિ અને ઉપયોગ, બરોબર? ભાવેન્દ્રિય લબ્ધિ છે એ તમારી પાસે સર્વસમ જ્ઞાન છે ને, 5 ઇન્દ્રિય અને 6મા મન નો ઉગાડે, એ જ્ઞાન થી તમે આત્માને જાણી શકો એટલો ઉગાડ છે તમારી પાસે, બરોબર? એમાં 5 ઇન્દ્રિય તો એમાં કામ ન કરે, પણ મન છે ને એના દ્વારા તમે મન વડે કરી શકો. રૂપી ને અરૂપી બે વિષય છે ને મનનો, એટલે તો એના બે ભેદ ભાવેન્દ્રીના, એક લબ્ધિ અને એક ઉપયોગ. લબ્ધિ છે એ તમારી જે સૌક્ષમ જ્ઞાન લઈને તમે આવ્યા છો એ, અને ઉપયોગ છે એ જ્ઞાન દર્શન નો વેપાર રૂપ પરિણામ. વ્યાપાર રૂપ એટલે વ્યાપાર એટલે ક્રિયા, ક્રિયા, ક્રિયા. વ્યાપાર, હા, ક્રિયા, ઉત્પાદની ક્રિયા એમાં હોય છે ને. એ આત્માને જાણવાનો વેપાર કરે છે ને નિરંતર, એમ આત્મા એમાં જણાય છે ને એ જાણે છે, એમ એટલે એ વેપાર રૂપ છે. એવી રીતે દ્રવ્યેન્દ્રિયમાં ઉપકરણ અને નિવૃત્તિ બે હોય. ઉપકરણ. હા, ઉપકરણ ને નિવૃત્તિ. ઉપકરણ છે ને એ બાહ્ય હોય ને નિવૃત્તિ અંતર. આંતરિક એટલે ભાવેન્દ્રી, દ્રવ્યેન્દ્રિયમાં આંતરિક શું આવે? એ તો ભાવેન્દ્રી થઈ ગઈ. ના, ઉદ્ગલ વિપાકી નામ કર્મના ઉદયથી પ્રતિનિયત સ્થાનમાં થતી ઇન્દ્રિય રૂપ ઉદ્ગલ રચના વિશેષને બાહ્ય નિવૃત્તિ કહે છે. ફરીથી કયો? ઉદ્ગલ, ઉદ્ગલ વિપાકી કર્મ છે ને, એક જીવ વિપાકી કર્મ, એક પૂતગલ વિપાકી. એમાં પૂતગલ વિપાકી નામ કર્મના ઉદયની પ્રતિનિયત સ્થાનમાં. ધીરે ધીરે, આટલું જલ્દી ન લખી શકાય. જ્ઞાન કર્મના ઉદયની પૂતગલ વિપાકી નામ કર્મના ઉદયથી પ્રતિનિયત સ્થાનમાં. હે, કયા? પ્રતિનિયત સ્થાનમાં એટલે ચોક્કસ, એમ નિયત સ્થાનમાં થતી ઇન્દ્રિય રૂપ ઉદ્ગલની રચના વિશેષને ઉદ્ગલની રચના, ઉદ્ગલની રચના વિશેષને બાહ્ય નિવૃત્તિ કહેવાય. રચના વિશેષને, હા, બાહ્ય નિવૃત્તિ. નિવૃત્તિ કહેવાય. સમજાણું? હા, ના, જરાય નો સમજાવ. ઉદ્ગલ કર્મનો ઉદય હોય ને, આપણે 148 પ્રકૃતિ છે ને, એમાં કેટલીક જીવ વિપાકી હોય, કેટલીક ઉદ્ગલ વિપાકી હોય. તો એ નામ કર્મની પ્રકૃતિ છે, એનાથી આપણને 5 ઇન્દ્રિય ને બધું મળ્યું ને, તો એને એમ કીધું કે જો ઉદ્ગલ વિપાકી નામ કર્મના ઉદયથી પ્રતિનિયત એટલે ચોક્કસ સ્થાનમાં, અહીં કાન અહીંયા હોય, નાક અહીંયા હોય, એવી રીતે એમ સ્થાનમાં થતી ઇન્દ્રિય રૂપ ઉદ્ગલ રચના. એટલે આ તો શરીર પરિણામને પ્રાપ્ત છે ને, આ બધી 5 ઇન્દ્રિય, એટલે એ પૂતગલની, એ પૂતગલની રચનાને બાહ્ય નિવૃત્તિ કહેવાય. આ બધી બાહ્ય છે દ્રવ્યંતી. અને હવે એમાં અંતરંગ પાછું આવશે. છઠ્ઠી ઇન્દ્રિય રૂપ એટલે શું? મન. 5 ઇન્દ્રિય મન, અહીંયા દ્રવ્ય મન છે ને, દ્રવ્ય મન એના લક્ષ્ય ભાવ. હા, દ્રવ્ય મન કમળના આકારનું 8 પાકડીનો કમળ હોય ને, એવો આકારનો દ્રવ્ય મન હોય, એના લક્ષ્ય થાય. હવે એનો બીજો ભેદ છે ઉચ્છેદ અંકુલના અસંખ્યાત ભાગ પ્રમાણ. એક શબ્દ નો સમજાય એવા બેન તમામ. ઉચ્છેદ, ઉચ્છેદ પછી ડેશ કરો,
પછી ડેશ કરો. હા બરોબર છે. ઉચ્છેદ એટલે અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ. ભાગ પ્રમાણ તથા આત્માના વિશુદ્ધ પ્રદેશ તેને અભ્યંતર નિવૃત્તિ કહે છે. બરાબર. એટલે આ ભાવેન્દ્રી નથી, આ દ્રવ્યેન્દ્રી નો જ ભેદ છે. હવે ઉપકરણ લખો. આ બીજો ભેદ. એના બે ભેદ છે, બાહ્ય અને અભ્યંતર. હવે આપ સમજાવો તો ખરા. છે ને, જો અંગુલના અસંખ્યાતના ભાગ પ્રમાણે, એટલે આ આંગળી છે એનો અસંખ્યાતનો ભાગ, બરોબર, એટલું આત્માના વિશુદ્ધ પ્રદેશ તેને અભ્યંતર નિવૃત્તિ કહે છે. વિશુદ્ધ પ્રદેશ એટલે વિશુદ્ધ પ્રદેશ એટલે આત્મામાં છે ને, એટલે જેમ રાગ આપણે જળ છે ને, વધારે શુદ્ધ, એમ એકદમ શુદ્ધ. એક સેકન્ડ માં, એક સેકન્ડ. શુદ્ધ એમાં વિશુદ્ધ એટલે શુદ્ધ એવું નથી અર્થ. દ્રવ્યેન્દ્રિય ની અપેક્ષા એને વિશુદ્ધ કીધું. સમજી ગયા? એટલે છે તો દ્રવ્યેન્દ્રિય નો જ પ્રકાર, પણ આત્માના વિશુદ્ધ પ્રકાર એટલે દ્રવ્યેન્દ્રિય નજીક હોય ને જે પ્રદેશ, જેમ રાગ છે એ કેમ પૂતગલ ના લક્ષ્ય થાય એટલે આપણે એને પૂતગલ નો કહી છે ને, એવી રીતે આ નિવૃત્તિની નજીકના જે એટલો ભાગ છે કે અસંખ્યાત અંગુલના પ્રમાણ જેટલો, એ આત્માના વિશુદ્ધ પ્રદેશને અભ્યંતર નિવૃત્તિ કહે છે. બરોબર. એટલે આત્માના પ્રદેશ છે તો પછી આપણે એમ રાગના પ્રદેશને કેમ કીધું? જળ. રાગ આત્માની પર્યાયમાં જ થાય છે ને, પણ એમાં ચેતના વ્યાપતી નથી. જ્ઞાન દર્શન ગુણ એમાં ન વ્યાપે. એ પોતાને નથી જાણતું, બીજાને નથી જાણતું. એમાં દ્રવ્યેન્દ્રિય છે એ પોતાને જાણે છે? નથી જાણતું, બીજાને નથી જાણે. છતાં આપણે શું કહીએ છીએ? આંખથી આપણે જોઈ છીએ, કાનથી સાંભળી છીએ, એવું બધું બોલી છે ને, એક કરી નાખ્યું ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિય ને બધા. સમજી ગયા? એવી રીતે આત્માના પ્રદેશમાં છે, પણ એ પોતાને જાણતા નથી, એટલે દ્રવ્યેન્દ્રિય જેવું લક્ષણ છે. હવે ઉપકરણ નો વ્યાખ્યા આવે છે. નિવૃત્તિનો ઉપકાર કરવામાં પૂતગલનો સમૂહ તેને ઉપકરણ કહે છે. નિવૃત્તિનો આપણે નિવૃત્તિની જે વ્યાખ્યા કરી ને, એ નિવૃત્તિનો ઉપકાર કરવા વાળો પૂતગલનો સમૂહ તે ઉપકરણ છે. અને એના બે ભેદ છે, બાહ્ય અને અભ્યંતર. બરોબર. પાછા એના બે ભેદ. હા, એના બે ભેદ, બાહ્ય અને અભ્યંતર. એટલે આ ઉપકરણ છે એ બહારની વસ્તુ છે, નિવૃત્તિ અંદરની વસ્તુ છે, ઉપકરણની અપેક્ષાએ. એમાં ઘણા પાંચેન્દ્રિયના દાખલા છે, પણ એક આંખનું જ બતાવું છું તમને કે આંખમાં ઓલો કાળો ભાગ છે ને, ધોળો ભાગ ને કાળો ભાગ, એ અભ્યંતર કહેવાય, ઉપકરણ. અને આપણે આંખ આમ પલક આમ થાય છે ને, એ બાહ્ય ઉપકરણ. એવી રીતે પાંચે ઇન્દ્રિયમાં મનમાં લઈ લેવાનું. બરોબર. બરોબર નથી લાગતું. શું નથી લાગતું? આ આંખમાં તમારો ધોળો ને કાળો નથી, ધોળું ને બીજી બધી ઇન્દ્રિયમાં શું સમજવાનું? ઈ પછી હવે તમે તત્વ સૂત્ર માંથી વાંચી લેજો. બધાયનું ક્યાં કહું અત્યારે, બધાયનું જોઈ લેજો. આ તમને એક આંખનું સમજાયું ને કે આ ઉપકરણ છે ને, પાપણ ઈ બાહ્ય ઉપકરણ. અને અભ્યંતરમાં શું કહેવાય? કાળો અને ધોળો ભાગ છે ને, અભ્યંતર. એવી રીતે કાનમાં આ બાહ્ય કહેવાય,
અને અંદર જે ઓલું હોય ને સાંભળવાનું એ જુદું નિવૃત્તિના એમાં નિમિત્ત થાય એમ એવી રીતે બધામાં લઈ લેવાનું. હે ભગવાન. ચાલો આ તો ખાલી જાણવા માટે કીધું. કામ થઈ ગયો છે. હા ચાલો. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક સો વાણી મસ્તક નમનું સદા દેતો તો જયજીને. સત્તા સૂત્રમાં છે ને દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ એમ લખ્યું છે, ત્યાંથી જોઈ લેજો. ભાવેન્દ્રિયનું સ્વરૂપ અને દ્રવ્યેન્દ્રિયનું. આપણે ઓલા વાંચી જાય ને 31મી ગાથામાં પણ મૂળ વસ્તુ હું છે એ સમજવી જોઈએ ને એમ.